વક્તા તપસ્વી જોઈએ. શરીરથી તપસ્વી જોઈએ, મનથી તપસ્વી જોઈએ, ઇન્દ્રિયોથી તપસ્વી જોઈએ. એ એકાદશીનું વ્રત જો આવતું હોય તો તે દિવસે કેવલ નિર્જલા જલ ઉપર જ રહેતો હોવો જોઈએ. નહીં તો ભગવાન કેમ આપણી પાસે રહેશે? આપણી કથાની સાથેની જો કોઈ પણ સ્મૃતિ હોય, ફલશ્રુતિ હોય, તો આપણો ઠાકોરજીની સાથેનો તાંતણો ન તૂટે, આપણો તાર ન તૂટે. હું મારું આવું સામાન્ય સમજવું છે, મારા કુટુંબીજનો પાસે મૂકું છું. ભગવાનની વાતો કરતા હોઈએ તો હૃદયમાંથી ભગવાનને ખસવાનું મન ન થાય. ભગવાનને